માનનીય નાણામંત્રી શ્રી દ્વારા આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોને અન્યાય થતો હોય એવું ઉડીને આંખે વળગે છે। સૌરાષ્ટ્રમાં એક પણ નવું પ્રવાસન ધામ વિકસાવવા માટે, એક પણ નવો ડેમ બનાવવા માટે કે એક પણ નવો હાઈવે રોડ બનાવવા માટેનું ક્યાંય બજેટમાં પ્રાવધાન કરવામાં નથી આવ્યું। કૃષિ મંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હોય, પ્રવાસન મંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હોય અને એક પણ નવી કૃષિ કે પશુપાલનની કોલેજ સ્થાપવા માટેનું પ્રાવધાન પણ આ બજેટમાં કરવામાં નથી આવ્યું। જેમ ચૈતરભાઈએ વાત કરી એમ આ બજેટની અંદર શહેરી વિભાગને 21,696 કરોડની સામે ગ્રામ્ય વિસ્તારને માત્ર 12,138 કરોડ એટલે કે 50% જેટલી રકમ ગ્રામ્ય વિસ્તારોને ફાળવવામાં આવી છે। એ વાત ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવાની હોય, ગ્રામ્ય વિસ્તારને વાસ્મોના માધ્યમથી ઘરે ઘરે પાણી પહોંચાડવાની હોય, દરેક યોજનામાં ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં વસતા પછાત સમાજને અન્યાય કરતા આ બજેટ રહ્યું છે। ત્યારે આ બજેટની અંદર ગામડાઓને પ્રાધાન્ય આપી અને ગ્રામ્યની સુવિધાઓ વિકસાવવામાં આવે એવી પણ અમે આગામી દિવસોમાં સરકાર સમક્ષ માગણી કરશું। ખાસ કરીને ખેડૂતો ખૂબ મોટી અપેક્ષાઓ 2024ની લોકસભાની ચૂંટણી હોય, ખેડૂતો પણ ખૂબ મોટી અપેક્ષાઓ આ બજેટથી રાખી રહ્યા હતા। ત્યારે ખાસ કરીને સીધી રીતે ખેડૂતને ફાયદો કરાવતી એક પણ નવી યોજના લોન્ચ કરવામાં નથી આવી। ખેડૂતોની ઘણા સમયથી એક માગણી છે કે 3 લાખ રૂપિયા ઉપર 4% લેખે જે વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે એ વધારી અને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા ઉપર વ્યાજ સહાય મળતી થાય। કારણ કે હાલની મોંઘવારીને જોતાં ખેડૂતને દવા બિયારણ ખાતરના ભાવ ખૂબ ઊંચા પડતા હોય અને 5 લાખ જેટલું ધિરાણ લેવું અવારનવાર પડતું હોય ત્યારે આ વ્યાજ સહાયની રાહતમાં પણ વધારો કરવાની ખેડૂતોની માગણી હતી। એ દિશામાં પણ આ બજેટમાં ખાસ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી।